નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ગયા વખતે આપણે 72 થી 100 નંબરના પ્રશ્નો જે છે એનું આપણે સોલ્યુશન જોયું હતું. આજે આપણે ત્યાંથી આગળ વધીએ 101 થી 125 નંબરના પ્રશ્નો જે છે એનું સોલ્યુશન જોઈએ. પ્રશ્ન નંબર 101 જુઓ. નીચેની આકૃતિમાં દર્શાવ્યા મુજબ 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળી બે લૂપોમાં કેન્દ્રો એકબીજાથી 5 મીટર અંતરે રહે તેમ સમઅક્ષીય રીતે ગોઠવેલ છે. જો પ્રથમ લૂપમાંથી 2 એમ્પિયર પ્રવાહ પસાર થતો હોય, એટલે અહીં જે પ્રવાહ આપ્યો છે આ 2 એમ્પિયર છે, એ ત્રિજ્યા આપી છે જે 5 સેન્ટીમીટર છે, અને બંને વચ્ચેનું અંતર L એ આપ્યું છે 5 મીટર. 2 એમ્પિયર પ્રવાહ પસાર થતો હોય તો આ તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ ખાલી જગ્યા માઇક્રો હેનરી થશે. માઇક્રો હેનરીમાં કેટલું થશે એ આપણે ગોતવાનું છે. હવે તમે જુઓ તો આ રિંગ જે છે એની ત્રિજ્યા 5 સેન્ટીમીટર, અને જ્યાં આગળ આ ચુંબકીય બીજી રિંગ છે O2 કેન્દ્રવાળી રિંગ નંબર 2, ત્યાંનું અંતર 5 મીટર. એટલે આમાં આપણે એમ લખી શકીએ કે એ વેરી લેસ ધેન L છે. એટલે ચુંબકીય ક્ષેત્ર જે છે એ ખૂબ ઊંચું છે, અંતર જે છે એ રિંગની ત્રિજ્યા કરતા ખૂબ વધારે છે. એટલે 101 નું સોલ્યુશન. આપણી પાસે રિંગ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર x બિંદુએ, એનું સૂત્ર છે μ0 I r સ્ક્વેર upon 2x સ્ક્વેર પ્લસ r સ્ક્વેર રેઝ ટુ 3/2. આ સૂત્ર આપણે ચોથા ચેપ્ટરમાં ભણી ગયા છીએ. આની થિયરી પણ આપણે જોઈ હતી. હવે આમાં એક આપણે બે કિસ્સાઓ જોયા હતા. જો r ની કિંમત 0 મૂકી દઈએ, r ની કિંમત આપણે જો 0 મૂકી દઈએ તો એ આપણને મળતું હતું કેન્દ્ર પરનું ચુંબકીય ક્ષેત્ર, અને જો x ની કિંમત 0 મૂકી દઈએ તો એ કેન્દ્રનું ચુંબકીય ક્ષેત્ર મળતું હતું. અને જો x ની કિંમત વેરી ગ્રેટર ધેન r હોય તો b ઓફ x એટલે કે રિંગથી દૂરના અંતરે ચુંબકીય ક્ષેત્ર b ઓફ x બરાબર μ0 I r સ્ક્વેર ડિવાઇડેડ બાય 2x ક્યુબ, આવું સૂત્ર આપણને મળતું હતું. હવે અહીંયા x ની બદલે ત્રિજ્યા આપણને આપી છે a, તો આપણા દાખલા માટે b ઓફ x બરાબર μ0 I a સ્ક્વેર અપોન 2l ક્યુબ એવું આવશે, કેમ કે આપણા માટે x બરાબર l છે અને r બરાબર a છે. તો આ રિંગ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ કેટલું હશે? μ0 I a સ્ક્વેર બાય 2l ક્યુબ જેટલું. અને આના ક્ષેત્રફળ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ, આનું ચુંબકીય ક્ષેત્ર ધારો કે B1 છે, એટલે અહીંયા B1 કહીએ, તો આનું ફ્લક્સ જે છે સંકળાતું એ phi2 થયું. તો બીજી રિંગ સાથે સંકળાતું ચુંબકીય ફ્લક્સ phi બરાબર b ઇન્ટુ a, એટલે B1 નું લેવાનું અને a કેનું લેવાનું? બીજી 2 નું, બરાબર μ0 I a સ્ક્વેર અપોન 2l ક્યુબ ઇન્ટુ પાઈ a સ્ક્વેર. કેમ? તો કે બેની ત્રિજ્યા જે છે એ સમાન છે, 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળી, એટલે બેની ત્રિજ્યા છે એ સમાન મળશે. ધેરફોર phi બાય I, આ I નીચે લઈ જઈએ તો એ આપણને આપશે અન્ય પ્રેરકત્વ m બરાબર μ0 a રેઝ ટુ 4 ઇન્ટુ પાઈ a સ્ક્વેર a રેઝ ટુ 4 ઇન્ટુ 2l ક્યુબ બરાબર 4 પાઈ ઇન્ટુ 10 રેઝ ટુ -7 ઇન્ટુ a 5 સેન્ટીમીટર એટલે 5 ઇન્ટુ 10 રેઝ ટુ -2 એની 4 ઘાત ઇન્ટુ પાઈ
ડિવાઇડેડ બાય 2 L એ છે 5 એનો ક્યુબ. તો આ જો આપણે બધી ગણતરી કરીએ તો m મળે છે m બરાબર 0.985 ઇન્ટુ 10⁻⁻13 એટલે લગભગ આને આપણે 1 લઈએ તો 10⁻⁻13 થાય એટલે 10⁻⁻7 ઇન્ટુ 10⁻⁻6 હેનરી એટલે કે 10⁻⁻7 માઇક્રો હેનરી. એટલે આનો જવાબ આવશે બી 10⁻⁻7 માઇક્રો હેનરી. બહુ સરસ પ્રશ્ન છે. તમારે રિંગના ચુંબકીય ક્ષેત્ર અને અન્ય પ્રેરકત્વ એ બંનેના સૂત્રો જો આવડતા હોય તો જ તમને આન્સર મળી શકે. એટલે આ પ્રશ્ન જે છે એ ઇમ્પોર્ટન્ટ ફોર નીટ. નીટમાં આવા જ પ્રશ્નો પૂછાય છે. પછીના પ્રશ્નો જુઓ, એક્સરે એડી પ્રવાહનો ઉપયોગ કયો નથી? તો એ તમે જે એડી પ્રવાહ વાળો ટોપિક છે એમાં જો છેલ્લા 4-5 ઉપયોગો આપ્યા છે એ ઉપયોગો જુઓ તો એમાં ક્યાંય એક્સરે ક્રિસ્ટોગ્રાફી એવું કઈ શબ્દ આવતો નથી. એટલે એ પ્યોર ટેક્સ્ટ બુકનો પ્રશ્ન છે. એક્સરે ક્રિસ્ટોગ્રાફી સિવાયના બધા તમે જુઓ તો એમાં એડી પ્રવાહનો ઉપયોગ થાય છે. પછી ક્વેશ્ચન 103 અને 104 આ બંને રિપીટ થયેલા છે, રિપીટેશન છે. આ તમે જુઓ તો એ ક્વેશ્ચન નંબર એ હતો, તમને જોઈને કહું, ક્વેશ્ચન નંબર 50 અને આ હતો એ હતો ક્વેશ્ચન નંબર 49. એટલે આપણે અત્યારે ચર્ચા નથી કરતા, ત્યાં આપણે કરાવી દીધેલા છે. પછી જુઓ 105, બે સમાન અને સમકક્ષીય વર્તુળાકાર ગૂંચળાઓમાં સમાન દિશામાં સમાન પ્રવાહ પસાર થઈ રહ્યો છે. તો જો ગૂંચળાને નજીક લાવવામાં આવે તો નજીક લાવવામાં આવે એનું વિરોધી થશે, લેન્ઝના નિયમ પ્રમાણે એનું વિરોધી થશે એ છે એનું અપાકર્ષણ. અને એનું અપાકર્ષણ જે છે એ તો જ થાય જો બંનેમાં પ્રવાહ ઘટે. એટલે તમે ક્વેશ્ચન નંબર 9 જે છે એ જુઓ, એમાં આપણે આ રીતે જ ગણતરી કરી હતી. એમાં દૂર લઈ જવામાં આવે તો છે તો બંનેમાં પ્રવાહ વધતો, તો નજીક લાવવામાં આવે તો બંનેમાં ઘટશે. પછી 106 જુઓ, પાસે મૂકેલી બે કોઇલ પૈકી એકમાં પ્રવાહ 0.1 સેકન્ડમાં 0 થી 10 એમ્પિયર થાય ત્યારે બીજી કોઇલમાં પ્રેરિત ઈએમએફ આટલું થાય છે. તો આમાં એક પ્રશ્ન છે એ તમારે લખવો પડશે. પ્રશ્ન લખી નાખો તો આ તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ ખાલી જગ્યા થાય. તો અન્યોન્ય પ્રેરણનો આ દાખલો છે. તો અન્યોન્ય પ્રેરણના સૂત્ર પરથી 106 નું સોલ્યુશન એપ્સિલોન બરાબર m ઇન્ટુ di/dt મૂલ્યમાં. તો એપ્સિલોન આપણને આપ્યું છે 100 મિલીવોલ્ટ, એટલે 100 ઇન્ટુ 10⁻³ વોલ્ટ. m જે છે એ આપણે ગોતવાનું છે, ઇન્ટુ ડી, પ્રવાહનો ફેરફાર 0 માંથી 10 એટલે 10 અને આ 0.1. એટલે આના ઉપરથી જો આપણે અન્યોન્ય પ્રેરકત્વ m ની ગણતરી કરીએ તો એ 1 મિલી હેનરી મળે. બાકી બધું કેન્સલ થશે એટલે 1 મિલી હેનરી એ આ પ્રશ્નનો જવાબ છે. બીજો જુઓ, એવો ને એવો છે અન્યોન્ય પ્રેરકત્વ મેળવવાનો, પણ સૂત્ર આપણે બીજું વાપરવાનું. પાસે મૂકેલી બે કોઇલ પૈકી એક કોઇલમાં પ્રવાહનો ફેરફાર 0.01 એમ્પિયર હોય ત્યારે બીજી કોઇલના ફ્લક્સનો ફેરફાર 20 મિલી વેબર હોય તો આ તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ ખાલી જગ્યા થશે. તો 107, અન્યોન્ય પ્રેરકત્વ m બરાબર 5i. આમાં 5 લેવાનું, 5 લેવાનું, જે તમારી અનુકૂળતા પ્રમાણે તમે લઈ શકો. 20 into 10⁻³ ડિવાઇડેડ બાય i 0.01 એટલે કે 10⁻². તો આ બંનેની કિંમત મૂકી અને ગણતરી કરો તો એ જવાબ આવશે 20
ઇન્ટુ 10⁻⁻1 એટલે 2 હેનરી. એટલે આ બંને બહુ સરસ પ્રોબ્લેમ છે. બે ના ઉપરથી તમને બે સૂત્રો જે છે, એક તો આપણું અન્ય પ્રેરણનું પ્રેરિત ઈએમએફ નું સૂત્ર અને બીજું સાદું 5/I. આ બંને ઉપરથી અન્ય પ્રેરકત્વ કેવી રીતે મેળવવું એનો આ પ્રશ્ન છે. 108 નંબરનો પ્રશ્ન જોયો. સુરેખ વાહકનું આત્મપ્રેરકત્વ ખાલી જગ્યા હોય, જવાબ આવશે 0, કારણ કે આ કન્સેપ્ચ્યુઅલ છે. 108 સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ આપણે જોયું L બરાબર μ0 n²a/L. સૂત્રમાં સુરેખ વાહક હોય તો એનો આડછેદ બહુ નાનો હોય, એટલે કે a ટેન્ડ્સ ટુ 0 થશે. સુરેખ વાહક હોય તો એમાં આડછેદ છે નાનો થતો જાય, શૂન્ય તો ન કહી શકાય પણ શૂન્યની નજીક હોય. 0 લેતા L બરાબર 0 મળે, એટલે L જે છે એ ખૂબ નહિવત મળે. એટલે સુરેખ વાહક તાર હોય તો એનું આત્મપ્રેરકત્વ 0 લેવામાં આવે છે. 109 નંબરનો પ્રશ્ન જો, આ લેન્ઝના નિયમ પરનો છે. લેન્ઝનો નિયમ એના પરનો આ પ્રશ્ન છે. એક ગજિયા ચુંબકના ઉત્તર ધ્રુવને શિરોલંબ રહેલા એક વાહક સમતલની નજીક લંબરૂપે લાવવામાં આવે તો તેમાં પ્રેરિત પ્રવાહ. તો જુઓ 109 આ ગજિયો ચુંબક છે અને અહીં એ લૂપ છે, શિરોલંબ સમતલમાં રહેલી લૂપ છે. હવે ઉત્તર ધ્રુવને, એટલે આ ઉત્તર ધ્રુવ, આ દક્ષિણ ધ્રુવ, એને લંબરૂપે નજીક આમ આપણે ગતિ કરાવીએ છીએ વિવેકથી. તો સ્વાભાવિક છે આ ગતિના લીધે આમાં જે પ્રવાહ પ્રેરિત થાય એ પ્રેરિત પ્રવાહની દિશા એવી રીતે હોય કે જેથી એ પ્રવાહ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એનું કારણ એટલે કે આ નોર્થની ગતિનો વિરોધ કરે. નોર્થની ગતિનો વિરોધ કરે એટલે કે એને અપાકર્ષે. અપાકર્ષણ તો જ શક્ય છે જો એની સામેનો છેડો આ જે છે એ નોર્થ થવો જોઈએ. તો આમાં પ્રવાહ એવી રીતે પ્રેરિત થાય કે જેથી આ છેડો જે છે એ ઉત્તર ધ્રુવ બને, અને આ જો નોર્થ હોય તો એમાં પ્રવાહ જે છે એ વિષમ ઘડી દિશામાં વહેતો હોય. તમે ભણી ગયા છો કે આ જો આડછેદ હોય તો એમાં જો પ્રવાહ વિષમ ઘડી દિશામાં આમ વહેતો હોય, આ વિષમ ઘડી દિશા થઈ, તો એ તરફનો છેડો જે છે એ નોર્થ બને. એટલે આ નોર્થ બનશે અને નોર્થ બને તો વિષમ ઘડી દિશામાં પ્રવાહ હોય. હવે આમાં ને આમાં તમને ધારો કે એમ પૂછે કે ઉત્તર ધ્રુવને વાહક સમતલની દૂર લંબરૂપે લઈ જવામાં આવે તો પ્રેરિત પ્રવાહ, તો તમે આમ જો ગતિ કરાવો v તોય ફ્લક્સનો ફેરફાર તો થશે જ, પણ એ ઈએમએફ ઉદ્ભવવાનું કે પ્રેરિત પ્રવાહ ઉદ્ભવવાનું કારણ શું છે? આની ગતિ. તો એ n ને આમ નહીં જવા દે. એવું ક્યારે થાય? જો એ n ને આકર્ષે તો. આકર્ષે ક્યારે? જો આ સાઉથ બને તો, અને તો પ્રવાહ કેવો થાય? સમઘડી દિશામાં. તો જો આમાં લઈ જવામાં આવે તો સમઘડી આવશે, નજીક લાવવામાં આવે તો વિષમ ઘડી આવશે. અને આવા ચાર શક્યતા, ઉત્તરની બદલે અહીંયા દક્ષિણ ધ્રુવ પણ કરી શકે તોય જવાબ જે છે એમાં ફેર પડશે. એટલે બે ઉત્તર માટે, બે દક્ષિણ માટે, એમ ટોટલ 4 MCQ જે છે એ આના ને આના બની શકે, જે કન્સેપ્ટ બેઝડ હોય. પછી જુઓ 110 નંબરનો પ્રશ્ન. બે ગૂંચળાઓના તંત્રનું અન્ય પ્રેરકત્વ ખાલી જગ્યાથી વધારી શકાય છે. તો બે ગૂંચળાના તંત્રનું આપણે બે સોલેનોઇડ માટે જોઈએ, રેસિપ્રોસિટી થિયરમ ઉપરથી આપણે આવું ભણ્યા હતા. m બરાબર μ0 n1 n2a/L. તો તમે n વધારી શકો, a વધારી શકો, l ઘટાડી શકો, બરાબર, તો m વધે. હવે આપણે વિકલ્પ જોઈએ. બંનેમાં આટાની સંખ્યા વધારીને આ વિકલ્પ જે છે એ સાચો છે, એટલે એ તો આવશે જાણે. ઘટાડીને એ નહીં આવે. લાકડાના ગર્ભ પર વીંટાળો. લાકડું કઈ ફેરોમેગ્નેટિક નથી, એટલે લાકડાના ગર્ભ માટે મ્યુ છે એ બદલાય, પણ એ અવાહક છે લાકડું, એટલે એમાં તો ઉલટાનું ઘટે, એટલે આમાંય શક્ય નથી અને એકેય નહીં, એવું તો છે જ નહીં. એટલે બંનેમાં આટાની સંખ્યા વધારીને, એમાં તમને એમ કે ગૂંચળાઓને લોખંડના ગર્ભ પર વીંટાળીને, તો પાછું મ્યુ
વધશે, મ્યુ વધે એટલે એમ વધે, તો બે વિકલ્પો આવશે એ અને બી. બરોબર છે, એટલે તમારે ખાલી મ્યુ એટલે કે માધ્યમ, આટાની સંખ્યા, આડછેદ અને લંબાઈ એટલું ધ્યાનમાં રાખી અને અન્ય પ્રેરકત્વ માટે વધઘટ વિચારી શકાય. 111 નંબરનો પ્રશ્ન જુઓ. 100 સેન્ટીમીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી એક કોઇલ ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલી છે અને ચુંબકીય ક્ષેત્રમાં 5 સેકન્ડમાં થતો ફેરફાર 4 × 10⁻², વેબર પ્રતિ સેન્ટીમીટર હોય, સેન્ટીમીટર સ્ક્વેર, તો 5 ઓહ્મના અવરોધવાળી કોઇલમાંથી વહેતો પ્રવાહ કેટલો થાય? તો જુઓ 111 નંબરનો પ્રશ્ન. પ્રેરિત પ્રવાહ એનું સૂત્ર આપણી પાસે છે I બરાબર પ્રેરિત EMF ના છેદમાં અવરોધ R. પ્રેરિત EMF એટલે ડેલ્ટા ફાઈ ના છેદમાં ડેલ્ટા ટી એટલે R. હવે ફેરફાર કેટલો થાય છે ચુંબકીય ક્ષેત્રનો? આડછેદનું ક્ષેત્રફળ એમનેમ છે, તો ડેલ્ટા BA ડિવાઇડેડ બાય R ડેલ્ટા ટી બરાબર A ઇન્ટુ ડેલ્ટા બી ડિવાઇડેડ બાય R ઇન્ટુ ડેલ્ટા ટી. ધેરફોર કિંમત મૂકી દઈએ બધી. I બરાબર ક્ષેત્રફળ 100 સેન્ટીમીટર સ્ક્વેર એટલે 100 × 10⁻⁴ મીટર સ્ક્વેર. ડેલ્ટા બી 4 × 10⁻² વેબર પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેરને જો આપણે મીટર સ્ક્વેરમાં ફેરવીએ તો 10⁻⁴ એ અંશમાં આવે તો 10⁻⁴ થશે. ડિવાઇડેડ બાય R 5 ઓહ્મ છે અને સમય આપ્યું છે 5 સેકન્ડ. તો આની જો આપણે બધી ગણતરીઓ કરીએ તો એ થશે 16 × 10⁻² એટલે કે 0.16 એમ્પિયર. બરાબર, એટલે આ આપણો 0.16 એમ્પિયર જવાબ. આમાં ખાસ આ વસ્તુ છે એ ધ્યાનમાં રાખજો, વેબર પર સેન્ટીમીટર સ્ક્વેર તમે ફેરવવાનું ભૂલી જાઓ તો તમારો જવાબ જે છે એ થોડોક અલગ આવશે અને એવું થાય તો જવાબમાં ભૂલ પડવાની શક્યતા રહે. 112 નંબરનો પ્રશ્ન જુઓ. જેની બાજુઓની લંબાઈ 100 સેન્ટીમીટર હોય તેવી 500 આટાવાળી ચોરસ કોઇલ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે મૂકેલી છે. જો વધારાનો દર 1 ટેસ્લા પર સેકન્ડ હોય તો કોઇલમાં પ્રેરિત EMF ખાલી જગ્યા થાય. તો આ પ્રશ્નમાં 112 પ્રેરિત EMF એપ્સિલોન બરાબર N ઇન્ટુ ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી બરાબર N ઇન્ટુ ડેલ્ટા BA ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી. તો લંબાઈ માટે ક્ષેત્રફળ 12 લઈએ, N ઇન્ટુ A ડેલ્ટા બી બાય ડેલ્ટા ટી બરાબર N બાજુની લંબાઈ એવી ચોરસ કોઇલ છે એટલે L સ્ક્વેર એનું ક્ષેત્રફળ થશે ઇન્ટુ ડેલ્ટા બી બાય ડેલ્ટા ટી. ધેરફોર એપ્સિલોન બરાબર કિંમત મૂકી દઈએ, N આટાની સંખ્યા 500, L 10 સેન્ટીમીટર એટલે 10⁻⁻1 મીટર થશે, 10 × 10⁻⁻1 એનો વર્ગ ઇન્ટુ આ આપ્યું છે 1 ડેલ્ટા બી બાય ડેલ્ટા ટી એટલે વિદ્યુત ચુંબકીય ક્ષેત્રના ફેરફારનો દર એટલે 500 × 10⁻² એટલે એ આવશે 5 વોલ્ટ. એટલે એનો જવાબ આવશે 5 વોલ્ટ. ગુચડામાં આટાની સંખ્યા n હોય તો એનું આત્મપ્રેરકત્વ, આ તો આપણે પહેલા પણ આની ડિસ્કશન ડિટેલમાં કરી છે. આત્મપ્રેરકત્વ L μ0 n²A/L એટલે n² ના સમપ્રમાણમાં હોય છે. 114 નંબરનો પ્રશ્ન. 5 હેનરી આત્મપ્રેરકત્વ ધરાવતી ચોક કોઇલમાંથી વિદ્યુત પ્રવાહ 2 એમ્પિયર પ્રતિ સેકન્ડના દરથી ઘટે તો કોઇલમાં પ્રેરિત EMF જે છે એ કેટલું થશે? તો પ્રેરિત EMF માટેનું સીધું સૂત્ર છે 114
પ્રેરિત ઈએમએફ એપ્સિલોન બરાબર એલ ઇન્ટુ ડીઆઈ બાય ડીટી મૂલ્યમાં બધી કિંમતો મૂકી દઈએ. એપ્સિલોન બરાબર એલ એ છે 5 હેનરી, ડીઆઈ બાય ડીટી 2 એમ્પિયર પ્રતિ સેકન્ડ, તો એ આવશે 10 વોલ્ટ. હવે આમાં તમને -10 એ જવાબ આપ્યો છે અને +10 પણ જવાબ આપ્યો છે, એટલે આમાં આપણે ઘટે છે એ શબ્દ અગત્યનો છે. જો એટલે અહીંયા મૂલ્ય ન લઈએ તો આપણે અહીંયા માઇનસ લેવું પડે, માઇનસ અહીંયા લઈએ તો ઘટાડો છે એટલે -2, એટલે જવાબ કેવો આવશે? +10. એટલે આમાં બી +10 વોલ્ટ જે છે એ એનો જવાબ આવશે. એ ખાસ યાદ રાખજો, આ ઘટે છે એ અગત્યનું છે. એટલે આમ તો -10 +10 એવા વિકલ્પો બહુ ઓછા કિસ્સામાં જોવા મળે છે, પણ જો આવું હોય તો તમારે +10 લખવાનું. જો વધે છે એમ આવે તો -10 વોલ્ટ જવાબ આવશે. 115 જુઓ, આ તો ફેરેડેના પ્રયોગો ઉપરથી તમે સીધું કહી શકો કે ગજિયો ચુંબક છે એ ઝડપથી જો ગતિ કરતો કરતો જાય તો એના ફ્લક્સમાં ફેરફાર વધુ ઝડપી થાય અને વિદ્યુત ચાલક બળ એટલે કે વધુ ઈએમએફ ઉત્પન્ન થાય અને પ્રેરિત થાય, અને જો ધીમે ધીમે ગતિ કરે તો ફ્લક્સનો ફેરફાર પણ ધીમો હોય અને ઉદ્ભવતું પ્રેરિત ઈએમએફ પણ ઓછું હોય. એટલે ઝડપથી ગતિ કરે એમાં વધુ અને ધીમેથી ગતિ કરે એમાં ઓછું હોય એવો આનો જવાબ આવશે. પછી આપણે તમને જો યાદ હોય તો એવી ચર્ચા કરી હતી કે ઇન્ડક્ટરના જોડાણો જે છે એ અવરોધના જોડાણોના સમતુલ્ય અવરોધના સૂત્ર જેવા છે. એટલે ઇન્ડક્ટરના જોડાણ માટે આપણે જો કરીએ તો એ અવરોધના જોડાણની જેમ સમતુલ્ય ઇન્ડક્ટન્સ મેળવી શકાય. તો જુઓ, એલ ઇન્ડક્ટર્સ ધરાવતા બે સમાન ઇન્ડક્ટર્સને શ્રેણીમાં જોડવામાં આવે તો એનું સમતુલ્ય ઇન્ડક્ટન્સ બમણું થાય, અને એના એ બે ઇન્ડક્ટરને સમાંતર જોડવામાં આવે તો અડધું થાય. એટલે આ તમને વિઝ્યુલાઇઝ થાય, શ્રેણી અને સમાંતર જોડાણ જે છે ઇન્ડક્ટરના એ અવરોધ જેવા જ છે એવું તમે સમજી શકો, એટલા માટે આ 116, 17 બહુ સહેલા પ્રશ્નો તમને મૂકેલા છે. ત્યારબાદ 118 નંબરનો પ્રશ્ન જુઓ. 50 આંટા ધરાવતી એક કોઇલને બે ચુંબકીય ધ્રુવો વચ્ચેથી એવી રીતે ખસેડવામાં આવે કે જેથી તેની સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ 0.02 સેકન્ડમાં 31 માઇક્રોવેબરથી ઘટી અને 1 માઇક્રોવેબર થાય, તો ગૂંચળામાં પ્રેરિત ઈએમએફ કેટલું? તો આ પ્રશ્નના ઉત્તરમાં 118 એનું સોલ્યુશન આમાં ફેરેડેના નિયમ મુજબ પ્રેરિત ઈએમએફ -n ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી, ધેરફોર એપ્સિલોન બરાબર -n આપ્યું છે 50, ફ્લક્સનો ફેરફાર 31 થી 1 એટલે 1 માઇનસ 31 માઇક્રો એટલે 10⁻⁻6 વેબરમાં, ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી 0.02 સેકન્ડ એટલે એ થશે 2 ઇન્ટુ 10⁻² સેકન્ડ. એટલે આ 30 થયું જાણે, અને માઇનસ માઇનસ કેન્સલ થશે, તો એ આવ્યું 75 ઇન્ટુ 10⁻³ વોલ્ટ. ગણતરી કરીએ તો એ આવશે 75 મિલીવોલ્ટ. 75 મિલીવોલ્ટ એ આ પ્રશ્નનો જવાબ થશે. એટલે એ વિકલ્પ છે એ જવાબ થયો. પછી 119 નંબરનો પ્રશ્ન જુઓ. 10 હેનરી આત્મપ્રેરકત્વ ધરાવતા ઇન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ 2 એમ્પિયર છે. જો તેમાં 100 વોલ્ટ જેટલું પ્રેરિત ઈએમએફ મેળવવું હોય તો વિદ્યુત પ્રવાહના ફેરફારનો દર કેટલો રાખવો જોઈએ? તો જો અત્યાર સુધી આપણે આત્મપ્રેરિત ઈએમએફ શોધવાના, આત્મપ્રેરકત્વ શોધવાના દાખલા જોયા, એના જેમ જ પ્રેરિત ઈએમએફ માટે પ્રવાહનો ફેરફાર કેટલો રાખવો જોઈએ એના વિશેનો આ દાખલો છે. એટલે આત્મપ્રેરિત ઈએમએફ એપ્સિલોન બરાબર એલ ઇન્ટુ ડીઆઈ બાય ડીટી મૂલ્યમાં. તો આના ઉપરથી ડીઆઈ બાય ડીટી જે છે
એ આવશે એપ્સિલોન ડિવાઇડેડ બાય એલ. એપ્સિલોન જે છે એ 100 વોલ્ટ તમને આપ્યું છે અને એલ 10 હેનરી આપ્યું છે. તો 100 ભાગ્યા 10 10 એમ્પિયર પ્રતિ સેકન્ડ એટલો જો પ્રવાહના ફેરફારનો દર રાખીએ તો પ્રેરિત ઈએમએફ 100 વોલ્ટ જેટલું મળે. પછી 120 નંબરનો પ્રશ્ન જે છે એ જોઈ જુઓ. એમાં તમને એવું કીધું છે કે આર્ક લેમ્પ સાથે જો ચોક કોઇલ વાપરવામાં આવે તો એ ચોક કોઇલ વાપરવાનો હેતુ શું છે? તો હવે આપણે વધુ ડિટેલમાં એસી સર્કિટ આની પછીનું જે પ્રકરણ છે એમાં આને વધુ સારી રીતે સમજી શકીએ. સામાન્ય રીતે પ્રવાહને નિયંત્રણમાં લાવવો હોય, કોઈ પણ ઇલેક્ટ્રોનિક પરિપથમાં પ્રવાહને નિયંત્રણમાં લાવવો હોય તો એમાં અવરોધ એનો વધારવો જોઈએ, કેમ કે અવરોધ જે છે એના કારણે પ્રવાહ જે છે એનો ઘટાડો થાય. તો આપણે 7મા પ્રકરણ એસી સર્કિટમાં એવું જોશું કે આના માટે 3 સાધનો વાપરી શકાય: કેપેસિટર, ઇન્ડક્ટર અને અવરોધ. તો એમાં અવરોધ જે છે એમાંથી જ્યારે પ્રવાહ પસાર થાય ત્યારે ચોક્કસ પ્રવાહ તો ઘટે જ, પણ I2R મુજબ મોટા ભાગની ઉષ્મા જે છે, ઉર્જા જે છે એનો ઉષ્મા સ્વરૂપે વ્યય થાય. એ તમે જૂલ અસર અને જૂલ હીટમાં ભણી ચૂક્યા છો. પણ ઇન્ડક્ટર જે છે એ અને કેપેસિટર એ બંને પોતાના ક્ષેત્રોમાં વિદ્યુત ઉર્જાનો કે ચુંબકીય ઉર્જા સ્વરૂપે ઉર્જાનો સંગ્રહ કરી રાખે છે, વેડફવા દેતા નથી. તો આર્ક લેમ્પ સાથે ચોક કોઇલ વાપરીએ તો એ ચોક કોઇલનો હેતુ જે છે એ પ્રવાહનું નિયંત્રણ કરવાનો છે, પણ ચોક એટલા માટે વાપરીએ છીએ કે એ પાવરનો વ્યય કર્યા વગર પ્રવાહનું નિયંત્રણ કરે. બાકીના બધા જે છે એ પ્રવાહનું નિયંત્રણ કરતી વખતે પાવરનો વ્યય કરે. એટલે આનો આન્સર જે છે એ આવશે. પણ આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ ગુજસેટ માટે. ગુજસેટ જે છે એમાં આવા કન્સેપ્ચ્યુઅલ એમસીક્યુ પણ પૂછાય છે, બોર્ડ એક્ઝામ હોય એમાં પણ પૂછાય છે. 121મો પ્રશ્ન જુઓ. 500 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ અને 1000 આંટા ધરાવતી એક કોઇલને 0.4 ગાઉસ ના ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબરૂપે મૂકી છે. જો 0.1 સેકન્ડમાં 180 ડિગ્રીનું ભ્રમણ આપવામાં આવે તો તેમાં પ્રેરિત ઈએમએફ કેટલું થાય? તો એ પણ સહેલો પ્રશ્ન છે. 121 એપ્સિલોન બરાબર માઇનસ n ઇન્ટુ d∅/dt બરાબર માઇનસ, અહીંયા ડી ના બદલે આપણે ડેલ્ટા લખીએ તો n ઇન્ટુ ડેલ્ટા બી એ કોસ થીટા ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી બરાબર માઇનસ એન બી એ કોસ થીટા 2 માઇનસ કોસ થીટા 1 એ ડેલ્ટા કોસ થીટા થયું ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી. તો આ એનું સૂત્ર છે. હવે એમાં બધી કિંમતો મૂકી દઈએ. ધેરફોર એપ્સિલોન બરાબર માઇનસ આટાની સંખ્યા 1000 ઇન્ટુ બી ચુંબકીય ક્ષેત્ર 0.4 ગાઉસ છે અને ટેસ્લામાં ફેરવીએ 10⁻⁻4 ઇન્ટુ કોસ થીટા 2 180 ડિગ્રી માઇનસ કોસ થીટા 1 એટલે 0 ડિગ્રી ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી સમય એ 0.1 સેકન્ડ થયો. 0.1 સેકન્ડ. આ બધી કિંમતો મૂકી અને જો આપણે ગણતરી કરીએ તો એ 40 ઇન્ટુ 10⁻³ 40 ઇન્ટુ 10⁻³ વોલ્ટ એવો જવાબ આવે છે. એટલે એ 40 મિલીવોલ્ટ એવો એનો જવાબ થયો. એ તમે કરેક્શન કરી નાખજો. અહીંયા જે છે એ 40 વોલ્ટ છે એ નહીં આવે, 40 મિલીવોલ્ટ આવશે. એટલે આ પ્રશ્નનો આન્સર જે છે એ 40 મિલીવોલ્ટ છે. એટલે 4 ઇન્ટુ 10⁻² એવો તમે લખી શકો. પછી 122 નંબરનો પ્રશ્ન જે છે એ પણ આપણે રિપીટેશન છે. આપણે આવું જોયું હતું, આટાવાળી કોઇલ અને આત્મપ્રેરકત્વ એનો સંબંધ. એટલે તમે
122 નંબરના પ્રશ્નમાં L ચલે છે n સ્ક્વેર પરથી તમે સોલ્યુશન કાઢો તો 375 મિલી હેનરી જવાબ આવશે. એટલે L1 બાય L2 બરાબર N1 બાય N2 હોલ સ્ક્વેર. આની મદદથી ગણતરી કરો. L1 જે છે એ 15, N1 100 અને N2 500 અને એના માટે L2 કેટલું છે એ મેળવવાનું છે. પછી 123 નંબરનો પ્રશ્ન 123 નંબરનો પ્રશ્ન 123 જ્યારે એસી જનરેટરમાંથી T0 સમયે વોલ્ટેજ મહત્તમ મળે, T0 સમયે વોલ્ટેજ મહત્તમ તો જ મળે જો એ વોલ્ટેજ V બરાબર Vm cos ઓમેગા t મુજબ બદલાતા હોય. cos ઓમેગા t હોય તો જ તે T0 મૂકો તો cos 0 1 મળે અને વોલ્ટેજ V કેટલા મળે મહત્તમ મળે. એટલે આ જે તમને આપેલું છે એનો હિન્ટ એવો છે કે તમારે વોલ્ટેજ જે છે એ Vm cos ઓમેગા t લેવાના છે, Vm sin ઓમેગા t નથી. પછી તમને એવું આપ્યું છે કે જો આ વોલ્ટેજ 50 મિલીસેકન્ડ જેટલા સમયમાં લઘુત્તમ સમયમાં શૂન્ય થતો હોય તો તેની કોણીય ઝડપ જે છે એ કેટલી થશે, તેની કોણીય ઝડપ છે એ કેટલી થશે. તો કોસનો આપણે જો આલેખ દોરીએ, આપણે સાઇનના તો ઘણી બધી વાર દોર્યા જ છે, કોસનો દોરીએ આ ટી અથવા તો ઓમેગા ટી અને અહીંયા આગળ વોલ્ટેજ વી. તો આ વોલ્ટેજ વી એમ મહત્તમ થયા, ત્યાંથી ઘટી અને 0 થાય, ન્યૂનતમ થાય અને ફરી પાછા મહત્તમ થાય ત્યારે અહીંયા એક ચક્ર પૂરું થયું ને ટી થયું એમ કહેવાય. તો આના માટે આ જે છે એ T/2 થાય અહીંયા અને આ જે છે એ T/4 થાય. એટલે વોલ્ટેજ જે છે એ મહત્તમથી લઈ અને શૂન્ય થાય ત્યાં સુધીનો જે સમય છે એ T/4 જેટલો છે. ત્યાં સાઇન વિધેય હોય તો આપણે કેમ બોલતા હતા, શૂન્યથી શરૂ કરીને મહત્તમ થાય ત્યાં સુધીનો સમય. અહીંયા શૂન્યથી શરૂ કરી અને લઘુત્તમ થાય ત્યાં સુધીનો સમય. તો અહીં આ સમય જે છે T/4 એ આપણને આપ્યો છે 50 મિલીસેકન્ડ બરાબર 50 મિલીસેકન્ડ એટલે કે 50 × 10⁻³ સેકન્ડ. એટલે ટી આપણને મળે 50 × 4 એટલે કે 200 મિલીસેકન્ડ અને ટી બરાબર 2π/ઓમેગા બરાબર 200 × 10⁻³ તો આ 2 અને 2 100 થયું એટલે ઓમેગા થશે π/100 × 10⁻³ π/100 × 10⁻³ સોરી અહીંયા ઓમેગા જે છે એ ઇન્ટુ 10⁻³ સોરી 10⁻, અહીંયા થોડુંક કરેક્શન કરીને જ લખું, કન્ફ્યુઝન ન થાય. ધેરફોર ઓમેગા બરાબર π/100 × 10⁻³ એટલે આ થયું 1000π ડિવાઇડેડ બાય 100 એટલે કે 10π રેડિયન પ્રતિ સેકન્ડ. આ એનો જવાબ થયો. એટલે 10π રેડિયન પર સેકન્ડ કોણીય. એટલે આમાં બેઝિકલી જે સમય આપ્યો છે 50 મિલીસેકન્ડ, આ સમય જે છે એ T/4 છે એ સમજવું એ જ અગત્યનું છે. બાકી તો ટી મેળવી કેપિટલ ટી આવર્તકાળ એના ઉપરથી તમને કોણીય આવૃત્તિ જે છે એ મળી જશે. 124 નંબરનો પ્રશ્ન છે એ જુઓ. એક એસી ડાયનેમો V બરાબર 120 sin 100πt × cos 100πt સૂત્ર અનુસાર વોલ્ટેજ ઉત્પન્ન કરે છે. જ્યાં t સેકન્ડમાં V વોલ્ટમાં છે તો તેના મહત્તમ વોલ્ટેજ અને આવૃત્તિ અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા હોય. તો હવે જુઓ આ સમીકરણ જે છે આવા તમે સમીકરણ ભણી ગયા છો 2SC, આવા સમીકરણ ભણી ગયા છો. 2 sin આલ્ફા cos થીટા cos આલ્ફા sin થીટા એવા બધા સૂત્રો તમે ભણી ગયા છો. એના ઉપરથી આ જે છે
124 નંબરનો પ્રશ્ન ખાસ સમજજો. આ v બરાબર 120 sin 100 પાઈ ઇન્ટુ ટી cos 100 પાઈ ઇન્ટુ ટી માટે જો હાર્મોનિક વિધેયમાં ફેરવીએ, જો હાર્મોનિક વિધેય તરીકે લખીએ તો 120 બરાબર 2vm થાય અને ઓમેગા બરાબર 2 ઇન્ટુ 100 પાઈ થાય, 100 પાઈ થાય એટલે vm બરાબર 2vm બરાબર 120 એટલે vm થશે 60 વોલ્ટ અને ઓમેગા જે છે એ 2 પાઈ f એટલે ઓમેગા એ થશે 2 ઇન્ટુ 100 પાઈ એટલે 2 પાઈ કેન્સલ થાય એટલે f જે છે આના પરથી f જે છે એ થશે 100 હર્ટ્ઝ એટલે 60 વોલ્ટ અને 100 હર્ટ્ઝ એ એનો જવાબ આવશે. આ ઇમ્પોર્ટન્ટ સામાન્ય રીતે આવો ગુજસેટમાં વધુ પૂછાય છે. નીટમાં આ ત્રિકોણમિતિના સૂત્ર પરથી તમે સમજી શકો છો કે આને એકલું સાઇન કે એકલું કોસમાં ફેરવો તો કઈ રીતે તમે આને મળી શકે, એના પરથી તમે આ એટલે આ સૂત્ર જે છે એને ત્રિકોણમિતિય વિધેય તરીકે ફેરવી અને તમારે સમજવાનું છે. છેલ્લો જોઈ જઈએ 125 નંબરનો પ્રશ્ન. એક ડીસી ઇલેક્ટ્રિક મોટરને 50 વોલ્ટ સપ્લાય આપતા તેમાંથી 7 એમ્પિયર વીજ પ્રવાહ વહે છે. જો મોટરની કાર્યક્ષમતા 30% હોય તો વાઇન્ડિંગ કોઇલનો અવરોધ જે છે એ કેટલો થાય? તો જુઓ, જે પ્રવાહને ખેંચે છે 125 એટલે મોટર દ્વારા ખેંચાતો પ્રવાહ, મોટર દ્વારા ખેંચાતો વિદ્યુત પાવર P બરાબર V ઇન્ટુ I. તો એ V છે 50 અને I છે 7 તો એ પાવર આવશે 350 વોલ્ટ અને મોટર દ્વારા વ્યય પામતો પાવર બરાબર વિદ્યુત પાવરના 70%. કેમ કે કાર્યક્ષમતા તમને આપી છે, કાર્યક્ષમતા 30%. એટલે કે તમે જે હેતુ માટે મોટરને વાપરો છો એ ધારો કે તમે એ ડીસી ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ પાણીની ટાંકીમાં નીચેથી ઉપરની પાણીની ટાંકીમાં પાણી ચડાવવા માટે કરો છો તો એનો યાંત્રિક કાર્ય માટે તમે એનો ઉપયોગ કરો છો, પણ એ તો 30% જ વપરાય છે. તો બાકીનો 70% ક્યાં ગયો? તો કે બાકીનો 70% જે છે વિદ્યુત પાવર ના 70% એ વ્યય પામ્યો અને વ્યય પામતો પાવર જે છે એ ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે અને એને આપણે કહીએ છીએ I²R. I²R બરાબર 70/100 ગુણ્યા વિદ્યુત પાવર કેટલો છે 350 વોટ આવશે અહીંયા 350 વોટ. તો R બરાબર 70 એટલે આ 1 2 કેન્સલ 7 ગુણ્યા 35/I² એટલે 7 ગુણ્યા 35/7 નો વર્ગ. કેમ કે પ્રવાહ પણ તમને 7 એમ્પિયર જ આપ્યો છે એટલે 1 7 કેન્સલ થાય અને એના પરથી જો આપણે ગણતરી કરીએ તો એ આવશે 5 ઓહ્મ. 7 પંચા 35, 5 ઓહ્મ એટલે જવાબ 5 ઓહ્મ થશે. એટલે આમ જુઓ તો આવો દાખલો આપણે જૂલ ઉષ્મા અને જૂલ પાવર ભણી ગયા ત્યારે સમજાવવો જોઈએ, પણ આગળ જતા આપણે જે 126 ઓનવર્ડ્સના પ્રશ્નો જોવાના છે એમાં એક બેક ઈએમએફ એવો એક ટોપિક છે. એ બેક ઈએમએફ ને રિલેટેડ પ્રશ્નો આપણે સમજવાના છે, જેમાં જે આર્મેચર હોય ડીસી કે એસી મોટરમાં એમાં જે બેક ઈએમએફ ઉદ્ભવે ફ્લક્સના ફેરફાર થવાને લીધે એ કેવું હોય અને એની આપણે વિસ્તૃત ચર્ચા કરવાની છે.
તો આજે જે આપણે કરાવ્યા એ ટૂંકા અને સહેલા પ્રશ્નો છે, અમુક ખૂબ અગત્યના પણ છે, પણ લાંબા પ્રશ્નો છે અને મોટા ભાગે નીટ અને આપણી બોર્ડ એક્ઝામમાં આવા જ પ્રશ્નો પૂછાતા હોય છે. આવતા લેક્ચરમાં આપણે 126 થી 150 જે છેલ્લા 50 પ્રશ્નો જે છે, સોરી 25 પ્રશ્નો એનું સોલ્યુશન કરશું. થેન્ક યુ વેરી મચ.